આજે આપણે 11ની વિભાજ્યતાની ચાવી જોવાના છે. તો જોઈએ 11ની વિભાજ્યતાની ચાવી. જો આપેલ સંખ્યાના એકી સ્થાનમાં આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનમાં આવેલા અંકોના સરવાળાના તફાવત 0 વડે અથવા 11 અથવા 11નો ગુણક હોય તો આપેલ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તેનું આપણે ઉદાહરણ જોઈએ. $4,213 માં એકી સ્થાનમાં આવેલા અંકોનો સરવાળો 4 + 1 = 5 અને બેકી સ્થાનમાં આવેલા અંકોનો સરવાળો 2 + 3 = 5 થાય છે. તેમનો તફાવત 5 - 5 = 0 મળે છે. તેથી 4213ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.